કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે, કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે। કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે। એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમને ખબર જ છે, ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા, જેમણે સત્તા ભોગવી છે, એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી। એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી। અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા, કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી। એટલા માટે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે અને મારો સમાજ પણ અમારી સાથે છે, એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો માં ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે। અમે જે લોકો સુધી પહોંચ્યા છીએ, એમના ઘર સુધી પહોંચ્યા છીએ, એમના પ્રશ્નોને વાચા આપી છે, એ અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમારા વિજય માટેનું કારણ પણ એ જ હશે। જો આપણે કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ મને શુભેચ્છા પાઠવે તો હું એમનો આભાર વ્યક્ત કરું છું। એ ઓવર કોન્ફિડન્સ છે। અચ્છા, તો એવું હોઈ શકે ને કે હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમ માં સેટિંગ કરશું, એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે? લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધુતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સ થી ગયો છો, એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ। એનો મતલબ એ થયો ને, કારણ કે તમે કોઈ ક્યાંય વિસ્તારમાં તો ગયા નથી, કોઈ કોર્પોરેટરને લોકો જનતા ઓળખતી નથી। 18 વોર્ડમાંથી એક પણ જે જૂના કોર્પોરેટરો રહી ચૂક્યા છે એમને કોઈ પણ લોકો ઓળખતા નથી કે અમારા કોર્પોરેટરો કોણ હતા। એટલે આવા ખોટા કોન્ફિડન્સ અને તમારી બોખલાહટ દર્શાવે છે કે તમે શું કહેવા માંગો છો, એ ભવિષ્ય બતાવશે। કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે। સૌથી પહેલા તો 40 વર્ષની ભારતીય જનતા પાર્ટી, 46 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં કઈ મહિલા પ્રમુખ રહી ચૂકી? બરાબર। 100 વર્ષનું આરએસએસ નું નેતૃત્વ કઈ મહિલાએ કર્યું? બરાબર। જ્યારે બળાત્કાર થતા હોય છે, મણિપુર ભડકે બળતું હતું, ત્યારે કેમ પ્રધાનમંત્રી મૌન રહ્યા? હાથરસની ઘટના બની ત્યારે તો કોઈ પણ મહિલા, ભાજપની કોઈ પણ મહિલા સંગઠનમાંથી એક વ્યક્તિ આવીને કોઈ ના બોલી। દીકરીઓના વરઘોડા નીકળ્યા ત્યારે મહિલા સંગઠન ક્યાં હતું? ત્યારે કેમ તમને પેટમાં કઈ તેલ નો રેડાણું? ત્યારે કેમ તમને કોઈ મહિલાઓની ચિંતા ન થઈ? બળાત્કારો થાય છે ત્યારે કેમ કોઈ ફરિયાદ નથી લેવાતી? ત્યારે કેમ કોઈ સંગઠનની મહિલા આગળ આવીને એમ નથી કહેતી કે અમે તમારી સાથે ઊભા છીએ? અને ખાસ તો આપણા પ્રધાનમંત્રી શ્રી, એમના પત્ની જશોદાબેન, એમની વ્યથા તમને નથી દેખાતી અને આખા તમે ભારતની મહિલાઓ માટે વાત કરી રહ્યા છો। 2023 નું બિલ લઈ આવો। 2023 ના બિલમાં 454 જણા તો તમારી સાથે હતા, તો કેમ તમે એ બિલ પાસ નથી કરતા? આ તો તમારે ખાલી મત વિસ્તાર ફેરવો છે ડિલિમિટેશન ના નામે। તમારે તમારી સત્તાને લઈ આવી છે કે ભાજપ પછી સત્તા ઉપરથી કોઈ દિવસ ના હટે, એવા તમે કાવતરા ઘડવા છે અને તમે કોંગ્રેસને બદનામ કરો છો ખાલી। બીજું તો તમારી પાસે કરવા માટે કશું છે જ નહીં। તમને ખબર છે ચૂંટણી ચાલી રહી છે એટલે આપણે ચર્ચાનો વિષય બનવા માટે કોઈક તો મુદ્દો જોઈએ। બાકી આટલા બધા અત્યાચાર થતા હોય, મહિલાઓનું શિક્ષણ તમે ખતમ કરી નાખ્યું છે, મહિલાઓ સાથે અત્યાચાર થતા હોય ત્યારે કોઈ પણ ભાજપની મહિલાને કાંઈ પ્રોબ્લેમ ના થાય। બાકી જો ખોટી બિલની વાત આવે, સાહેબની વાહવાઈ કરવાની વાત આવે એટલે બધી મહિલા મોરચો સાહેબને સારું કેવડા માટે જમીન ઉપર ઉતરી આવે। એટલે આવા ગતકડા બંધ કરો। હવે લોકો પણ જાગી ગયા છે ને મહિલાઓને ખબર છે, બહુ સારી રીતના ખબર છે કે એમનું હિત ઈચ્છનારી પાર્ટી કોણ છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।